લેટ્સ ગો ફ્રેન્ડ્સ, આપણો રસ્તો ક્લિયર છે. ખજાનો શોધવાનું શરૂ કરીએ છીએ. યે લેટ્સ ગો. ટ્રેઝર હન્ટ. બધા ફ્રેન્ડ સાથે સોસાયટીમાં રમતા હતા. આ શું ગટ્ટુ, આટલી ફાસ્ટ બોલ કેમ નાખી રહ્યો છે? આવું ના ચાલે. હા ગટ્ટુ, જો કોઈને બોલ વાગી જાત તો? તમે લોકો આવું એટલા માટે કહો છો કે તમે લોકો હારવાના છો. ગટ્ટુ, તું ક્યારે તારી ભૂલ એક્સેપ્ટ નથી કરતો. અમારે તારી સાથે રમવું જ નથી. ચિંકી, તમે લોકો હારતા હતા ને એટલા માટે આવું કહી રહ્યા છો. અમે ક્યાં હારી રહ્યા હતા? બધાને ખબર છે કે કોણ હારતું હતું. હજુ સુધી તમે લોકોએ એક પણ રન નથી બનાવ્યા. તે તો ગટ્ટુની બેકાર બોલિંગના કારણે. શું કીધું? જોત જોતામાં ગટ્ટુ ચિંકીની ટીમમાં લડાઈ શરૂ થઈ જાય છે. બસ, હવે અમને પણ તમારી સાથે નથી રમવું. ગટ્ટુ, મોન્ટી અને બંટી જુદા જતા રહે છે અને ચિંકી, હરી, ગુડ્ડી પણ જુદા રમવા લાગે છે. ગુડ્ડી, હરી, આ ગટ્ટુ, મોન્ટી, બંટી કેટલા ખડૂસ છે. હા, હવે આપણે તેમની જોડે ક્યારેય નહીં રમીએ. હા, અને અંધારું પણ થવા આવ્યું છે. મમ્મીએ મને જલ્દી ઘરે આવવા માટે કીધું છે. અરે હા, મારે પણ ઘરે જવાનું છે. બાય બાય ચિંકી. પેલી બાજુ બંટી અને મોન્ટી પણ ઘરે જતા રહે છે. છેલ્લે પ્લેગ્રાઉન્ડમાં ગટ્ટુ, ચિંકી બચે છે. બંને એકબીજા તરફ જુએ છે. અરે ગટ્ટુ, ચિંકી, તમારો ઝઘડો થયો છે કે શું? મારે રૂડ લોકો સાથે વાત નથી કરવી મમ્મી. એટલે જ હવે ફક્ત હું, હરી અને ગુડ્ડી જ સાથે રમીશું. મમ્મી, રૂડ અમે નહીં પણ એ લોકો હતા. પણ સારું છે, હવે અમને હેરાન કરવા વાળું કોઈ નહીં હોય. ગટ્ટુની વાત સાંભળી ચિંકીને ખોટું લાગે છે અને તે ચૂપચાપ અંદર જતી રહે છે. આ શું? લાગે છે હવે કંઈ કરવું જ પડશે. અને પછી બીજા દિવસે અરે બાળકો, તમે કંઈ બોલી કેમ નથી રહ્યા? હાલો, જ્યુસ પીવો. મમ્મી બધાની સામે જ્યુસ મૂકી દે છે. અરે એમ હું શું કહેતી હતી, આજે તમે બધા એક સાથે અહીં ઘરમાં જ રમો. ગટ્ટુ, ચિંકી, તમારી પેલી નવી વિડીયો ગેમ છે ને, તેમાં 6 પ્લેયર મોડ પણ તો છે. ના મમ્મી, અમારે આમની જોડે નથી રમવું. લેટ્સ ગો ફ્રેન્ડ્સ. અરે પણ મમ્મી, અમે પણ બહાર જઈને રમીએ છીએ. અરે શું થયું? મિશન બાળકોને એક કરો ફેલ થઈ ગયું કે? હા, તે જ ને. આ બાળકો મારું નહીં સાંભળે. હવે તો કોઈ મિરાકલ જ આમને ભેગા કરી શકે. મિરેકલ જોઈએ. પછી પેલી બાજુ સોસાયટી પાર્કમાં બધા અલગ અલગ રમતા હતા. મોન્ટી, બહુ સમય ના જોતો. હા, આલે. આ શું મોન્ટી? કઈ નહીં, તારી બાજુ પડ્યું છે, ઉઠાવી લે. ઓકે. ગટ્ટુ ઘાસની પાસે બોલ ઉઠાવવા જાય છે અને ત્યારે જ આ શું? ખજાનાનો નકશો? પાછળથી મોન્ટી, બંટી પણ આવી જાય છે. આ જુઓ ફ્રેન્ડ્સ, ખજાનાનો નકશો. અચ્છા, બતાવો તો. અરે આ ખજાનાનો નકશો કેવી રીતે હોઈ શકે? મને તો આ કોઈ ફાલતુ મેપ લાગે છે. હા ગટ્ટુ, ભલા સોસાયટીમાં કોઈ ખજાનો છોડીને કેમ જાય? જરા વિચાર બંટી, બની શકે કે ઘણા સમય પહેલા અહીં કોઈ રાજાનો મહેલ હોય અને એમની ઉપર દુશ્મનોએ હુમલો કરી દીધો હોય. દુશ્મનોથી સંતાઈને તેમણે રાણીને કહ્યું હોય, રાણી સાહેબા, દુશ્મનોના આવતા પહેલા ખજાનાને ક્યાંક સંતાડી દો. જી મહારાજ, આ ખજાનાને હું એવી જગ્યાએ છુપાવીશ જ્યાંથી દુશ્મન પણ ના શોધી શકે. પણ પહેલા તેનો એક નકશો બનાવું છું. અને પછી મહારાણીએ એક સુંદર નકશો બનાવ્યો અને ખજાનાને સંતાડી દીધો. આજ સુધી એ ખજાનાને કોઈ શોધી શક્યું નથી, કેમ કે નકશો કોઈને ના મળ્યો. વાહ, અને આપણને મળી ગયો, એ પણ આ રીતે ઘાસની પાછળ. ત્યાં જ પાછળથી ચિંકી બૂમ પાડે છે. શું કહ્યું? ખજાનો? ગટ્ટુ નકશાને તેની પાછળ સંતાડી દે છે. ના, એ બોલ્યો ખાવાનું. શું મોન્ટી, હંમેશા તને ભૂખ લાગે છે, પણ કેમ ચિંકી, તું મારી વાતો કેમ સાંભળે છે? તારી વાતો કોણ સાંભળે છે? હું તો બસ આ શટલકોક લેવા આવી. ચિંકી ગુસ્સામાં તેનું બેડમિન્ટન શટલકોક ઉઠાવીને જતી રહે છે. પાછા ગયા પછી તે જુએ છે કે ગુડ્ડી અને હરી મળીને કંઈક જોતા હોય છે. શું જુઓ છો તમે લોકો? ચિંકી, જો અમને શું મળ્યું? શું મળ્યું? ચિંકી નકશાને ધ્યાનથી જુએ છે. ફ્રેન્ડ્સ, આ તો કોઈ ખજાનાના નકશા જેવું છે.
કદાચ કોઈએ સોસાયટીમાં ખજાનો છુપાવ્યો હશે અને આ તેનો જ નકશો છે. શું કીધું? સોનાના સિક્કા વાળો ખજાનો? તો ખજાનાની રક્ષા કરવા વાળો ઈચ્છાધારી સાપ પણ હશે. હસો નહીં. જો મેં એકલીએ ખજાનો શોધી લીધો ને તો હું તેનાથી આખો ડિપાર્ટમેન્ટ સ્ટોર ખરીદી લઈશ અને બધા ચોકલેટ શેક્સ એકલી પી જઈશ અને તમે લોકો જોતા રહેજો. હા, ચિંકીની વાત સાંભળી ગુડ્ડી હરીને પણ ચોકલેટ શેકની યાદ આવી જાય છે. ના, અમે તારો સાથ આપીશું ચિંકી. અને હું પણ. ચાલો તો ખજાનો શોધો મિશન શરૂ. પણ હા, ગટ્ટુ અને તેની ટીમથી બચીને. તેમને આ વાતની ખબર ના પડવી જોઈએ. અને પછી ચિંકી નકશા મુજબ પાર્કમાં આમ તેમ ફરવા લાગે છે. ફ્રેન્ડ્સ, કઈ ખબર નથી પડી રહી. આ મેપ પ્રમાણે તો આપણે પાર્કની આ જ બેન્ચ પાસે આવીને ઊભા રહીએ છીએ. હવે શું કરીએ? કદાચ આપણે કંઈક મિસ કરી રહ્યા છે ચિંકી, અને અત્યારે લેટ પણ થઈ રહ્યું છે. હા, આપણે કાલે રીસ્ટાર્ટ કરીએ. ઠીક છે હરી, ઘરે જઈએ. ચિંકી ગુડ્ડી હરી ઘરે જતા રહે છે. તેમના જતા જ ગટ્ટુ અને ફ્રેન્ડ્સ ત્યાં આવી જાય છે. એવામાં ગટ્ટુ ધીમેથી કહે છે, ફ્રેન્ડ્સ, રસ્તો ક્લિયર છે, ચાલો ખજાનો શોધવાની શરૂઆત કરીએ. ગટ્ટુ અને ફ્રેન્ડ્સ પાર્ક બાજુ બેન્ચ પાસે આવીને રોકાઈ જાય છે. આ શું? બેન્ચની આગળ કંઈ ખબર નથી પડતી. ઉઆ! શું થયું મોન્ટી? મચ્છર! કેટલો મોટો મચ્છર! આપણે આ રાત્રે ના કરવું જોઈએ. આપણે સવારે આવીશું. અચ્છા, સારું, તો આપણે સવારે મળીશું. કાલે આપણે અહીંયાથી શરૂઆત કરીશું. ઓકે. અને પછી બીજા દિવસે લેટ્સ ગો ફ્રેન્ડ્સ. યસ. પેલી બાજુ ગટ્ટુની ટીમ પણ ખજાનો શોધવાનું શરૂ કરી દે છે. ત્યાં જોરદાર પવન ફૂંકાય છે અને ગટ્ટુ ચિંકીના હાથમાંથી તેમના નકશા ઉડી જાય છે. અરે ના. આ શું? એટલે કે આપણા નકશાનો બીજો પાર્ટ ચિંકી પાસે હતો. આ તો કમાલ છે. કદાચ આ એક હિન્ટ છે ફ્રેન્ડ્સ કે આપણે બધાએ ઝઘડો ભૂલીને સાથે કામ કરવું જોઈએ. તો જ આપણે ખજાના સુધી પહોંચી શકીશું. બરાબર બોલી ગુડ્ડી. સોરી ચિંકી, અને એ દિવસે મેં તારો મજાક ઉડાવ્યો અને એ પણ કીધું કે તું અમને હેરાન કરે છે. હા, આ આખું નહીં, થોડું સાચું છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ક્યારેય ઝઘડો નહીં કરીએ. યસ, તો પછી ખજાનો શોધીએ. યસ, લેટ્સ ગો. પછી બધા બંને નકશાને એક ટેપ સાથે જોડી દે છે અને પછી બેન્ચની આગળ જઈ એક જૂના ઝાડની પાસે ઊભા રહે છે. ખજાનો ઝાડની નીચે છે. લેટ્સ ગો. આમાં લખ્યું છે કે ખજાનો સોસાયટીના વેરહાઉસમાં છે. શું? વેરહાઉસ? બધા એક સાથે વેરહાઉસમાં જવા માટે ભાગે છે. જેવા તેઓ ત્યાં પહોંચે છે, અંદરની લાઇટ્સ આપોઆપ ચાલુ થઈ જાય છે. વાવ! આટલું સરસ ડેકોરેશન અને આટલી બધી સરસ સ્ટોરી બુક્સ છે અહીંયા. અને આ કોર્નરમાં કેટલા બધા ટોયઝ. જો ફ્રેન્ડ્સ, અહીંયા લખ્યું છે સમર વેકેશન પાર્ટી. એવામાં મમ્મી પપ્પા અને સોસાયટીના બીજા લોકો ત્યાં આવી જાય છે. કેમ બાળકો, કેવું લાગ્યું ટ્રેઝર? બેસ્ટ. આ બધું અમે પ્લાન કર્યું છે, જેથી સમર વેકેશનની પાર્ટી થઈ જાય અને તમારી લડાઈ પણ પતી જાય. થેન્ક યુ સો મચ પપ્પા. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાને ભેટી પડે છે. તેમને આ સરપ્રાઈઝ ખૂબ ગમે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.